હું રણજીતપર ગામનો સરપંચ છું અને રોડનું કામ ચાલુ હતું. એમાં સાઈડની અમને શંખાએ એમાં કાચી માટીનું પુરાણ કરે પણ લગભગ ઈ આવતું નથી અને રોડવાળાએ ડાયવર્ઝન કંઈ કાઢ્યું નથી અને ડાયવર્ઝન લગભગ 2 કિલોમીટર નથી કાઢ્યું. પછી જેસીબીથી કંઈ કરી દીધું અને કાચી માટીનું સાઈડમાં પુરાણ કરે એ આમાં મટી વરસાદ ચોમાસું આવશે રહેશે નહીં. માંગ તો જે આમાં થતું હોય એ કાયદેસર રીતે કામ કરે. આ 2-4 જગ્યાએ 3-4 જગ્યાએ ક્રેકિંગ થઈ ગઈ છે રોડમાં. બહેનો એને કેટલો સમય થયો? બહેનો એને હજી મહિનો 30-40 દિવસ થયા. હવે એ તો હવે કોન્ટ્રાક્ટરને આપણે એ આ સુપરવાઇઝરને કહીએ એટલે એમ કહે કે આવી રીતે જ આમાં ટેન્ડર પાસ થયું હોય કે અમે વધારાનું કાંઈ ન કરી શકીએ ને અમને વધારાના કાંઈ પૈસા આપ્યા નથી એમ. ના એમાં સાહેબ અહીંયા ચક્કર મારવા આવતા એને અમે કીધું ભાઈ કામ જે હોય કાયદેસર કરો તો સાહેબ કહે ના આ બરાબર જ થાય કે એને એમ કહેવાનું એમ થયું એમ. રોડ છે એ બલમમાંથી રણજીતપર સુધીનો રોડ છે. એ 5 કિલોમીટરનો રોડ છે આપણે એ આશરે લગભગ 5 કરોડની મંજૂરી છે. આપણે જ્યાં છે ને એ જે એરિયો છે એ એરિયામાં આપણે આઇટમ પ્રમાણે ટૂંકમાં આપણે અહીંયા અર્થવર્કની આઇટમ લીધેલી છે. માટીકામ સાઇડ શોલ્ડરનું જે કરવાનું હોય છે એ સાઇડ શોલ્ડરમાં આપણે અર્થવર્ક લીધેલું છે. અર્થવર્કમાં આપણે ટૂંકમાં જે જગ્યાએ અર્થવર્કનું આપણે સાઇડ શોલ્ડર કરવાનું હોય ત્યાંથી 500 મીટરના એરિયામાં જે અવેલેબલ અર્થવર્ક ટૂંકમાં હોય આપણી પાસે જે માટીકામ એનાથી ટૂંકમાં આપણે કરવાનું હોય છે. આપણે અર્થવર્ક લીધેલું છે એટલે ટૂંકમાં ત્યાં જે અવેલેબલ અર્થ હોય એસ્ટિમેટમાં આપણે ટૂંકમાં એ રીતને લીધેલું હોય છે કે 50 થી 500 મીટર સુધીના એરિયામાં જે અવેલેબલ અર્થ હોય જે અર્થવર્ક એ રીતમાં આપણે ટૂંકમાં નાખવાનું હોય છે. રોડની અંદર ટૂંકમાં એવો કોઈ ટૂંકમાં કાળી માટીનો ઉપયોગ નથી કર્યો. આપણે ટૂંકમાં બોક્સ કટિંગ કરીને પૂરેપૂરી ટૂંકમાં જે મેટલિંગ કરીને પછી આપણે સીસી રોડ કરેલો છે. પીસીસી અને એની ઉપર પાછો વેરિંગ પણ કરેલો છે.